મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ. હું છું જયમીન વાઘેલા. આજે શતાબ્દી મહોત્સવ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ મંદિર તરફથી નાટક છે. તો એ નાટકની અંદર અમે લોકો જઈએ છીએ. તો ભાવનગર સાઈડ છે. લોકેશન તો એક્ઝેક્ટ ખબર નથી, પણ હું તમને જગ્યા, લોકેશન અને બધું જ બતાવીશ, અને કેવું છે નાટક અને બધું જ બતાવીશ. તો જોઈ લેજો અમારો બ્લોગ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઇન્સ્ટાગ્રામમાં હોય તો ફોલો કરજો. જોઈ રહ્યા છો, ભાવેશભાઈ છે, દુર્ગેશ્વરી બેન છે, અમારા મંથનભાઈ છે, અને આ છે ડ્રાઈવર, ગાડી ચલાવે છે, ધ્યાન રાખે છે. ઓકે, તો જોતા રહેજો બ્લોગ, મજા આવશે. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબને, અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરજો. મળીએ છીએ. જય માતાજી નવા બ્લોગ સાથે. હેલો ફ્રેન્ડ, જય માતાજી. હવે હું પહોંચી ગયો છું લોયાધામ સ્વામિનારાયણના મંદિરે. તો આજે શ્રી શતાબ્દી સદગુરુ મહોત્સવના નિમિત્તે પ્રોગ્રામ થવાનો છે. નાટક બતાવવાના છે, ડાન્સ છોકરાઓનો બતાવવાના છે. તો અત્યારે કથા પણ છે, કથા પણ ચાલુ છે. તો બહુ જ મજા આવશે તમને જોવાનો આ વિડીયો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ વિડીયો તમને ગમે તો જય સ્વામિનારાયણ પણ કમેન્ટમાં લખજો. અને સ્વામિનારાયણ મંદિરનું ધામ છે, અહીંયા આગળ લોયાધામ છે. તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખતા જાજો. તો બહુ જ મજા આવશે. હું તમને સ્ટેજ પણ બતાવીશ, તમને અહીંયા આગળ કથા ચાલે છે, કથા પણ તમને બતાવીશ, અને તમને પ્રોગ્રામ પણ બતાવીશ. આજે નાટક પણ છે. તો નાટકનો પણ પ્રોગ્રામ અંદર હું તમને બતાવીશ વિડીયોના માધ્યમથી. તો તમે સામે જોઈ રહ્યા છો, સામે સ્વામીનો બંગલો પણ છે. તો ખૂબ સારો બંગલો છે, મંદિર પણ બનવાનું છે. તો બહુ જ મજા આવશે. આ વિડીયો જોજો અને ક્યારેક લોયાધામની મુલાકાત લેજો, મજા આવશે. જય માતાજી, જય સ્વામિનારાયણ. જો સામે જે મંડપ બાંધ્યો છે ત્યાં આગળ કથા ચાલી રહી છે. હું તમને લઈ જાઉં છું, કથા પણ બતાવીશ. મેં વિચાર્યું છે કે મારે સ્થાને હે મારા આશ્રિતો, પુરુષ ભક્તો, સ્ત્રી ભક્તો સાંભળો. નારાયણ મુનિદેવને મારે સ્થાને સ્થાપિત કરવાનું વિચાર્યું છે. યાદ રાખજો, બીજાનો કોઈનો અધિકાર નહોતો. જોઈ રહ્યા છો, કથા ચાલી રહી છે અત્યારે. શું સ્વામીને સમર્પણ ભાવ. તો લોહેજમાં મહારાજ આવ્યા ત્યારે યાદ રાખજો, મુક્તાંશન સાથે ગુરુ ભાવ રાખ્યો. અને પીપળાણામાં દીક્ષા પ્રાપ્ત કરી મહારાજે ગુરુબંધુ બન્યા. આજ રામાનંદ સ્વામી ગુરુપાદ ભગવાન શ્રી હરિને આપવા માટે તૈયાર થયા. સભામાં પૂછ્યું, બીજા વિચારે ન વિચારે પહેલા તો સદગુરુ મુક્તાંશન થયા છે. ગુરુદેવ, આપે લીધેલો નિર્ણય સંપૂર્ણ યોગ્ય. શ્રી સ્વામીનું સમર્પણ. તમે જોઈ રહ્યા છો, આ નાટકની પ્રોપર્ટી લઈને જાય છે છોકરાઓ. અને આ સામે જે બંગલો દેખાઈ રહ્યો છે એ સ્વામીનો બંગલો છે. તો બંગલો પણ કેટલો મસ્ત છે, જોઈ રહ્યા છો મિત્રો. હજુ આવડા મોટા સર્વોપરી ભગવાન મળ્યા પછી હજી ગુરુનો આડબંગ લોકેશન છે, આ સ્ટેજ છે. અને છબડીમાં એને ફાટી દીધો. એલઈડી સ્ક્રીન સાથે આ સ્ટેજ તૈયાર થઈ રહ્યો છે. હજુ તો થોડું કામકાજ હજુ કરી રહ્યા છે.
લાઇટનું ડેકોરેશન પણ જોરદાર છે. અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો ઘણું બધું. હવે અત્યારે અહીં કામ પણ ચાલુ છે. ચાલે છે. બહુ ડેન્જર કામકાજ છે. તમે સામે જોઈ રહ્યા છો લોકેશન. આ મારા ટીમ ક્રૂ છે. આ મેડમ આપણા જોઈ રહ્યા છો કેટલા મોટો સ્ટેજ છે. બહુ મોટો સ્ટેજ છે. આ અમારા જો આર્ટિસ્ટ છે. રાધે રાધે. રાધે રાધે. જય દ્વારકાધીશ. જોઈ રહ્યા છો એન્જિનિયર છે, 4 શિવ છે, 2 ડોક્ટર છે, એક ઇલેક્ટ્રિકલ કે એલએમ કરે છે, વકીલ પણ છે. બધાને કહું છું આ તમારી ડિગ્રી સમાજના હંકામાં. ધજા પણ ધજા કેટલી મોટી છે. આ સામે હવન કુંડ છે. આ સામે સ્ટેજ છે. સ્ટેજ કેટલો મોટો વિશાળ. સ્વામિનારાયણની મૂર્તિ પણ કેટલી મસ્ત મૂર્તિ છે સ્વામિનારાયણની. સ્વામિનારાયણની મૂર્તિઓ છે. સ્વામિનારાયણની મૂર્તિઓ છે આ બધી. અને કહ્યું સ્વામી તમે ગોપાલપુરી કેવા મારા કે એમ નહીં તમે આ માનતો કેવા મારે બહુ મોટા મારા કે એમ નહીં ગોપાલ સત્ય મારે આપ જ ગોપાલપુરી કેવા મારા કે સમય સાંભળો ગોપાલપુરી ચા એ સ્વરૂપે અહીંયા આવ્યા છે બીજા સ્વરૂપે. જોઈ રહ્યા છો આ કથા મંડપ છે. આ મંડપની અંદર કથા ચાલી રહી છે. જોઈ લો મિત્રો અહીંયા આગળ સ્વામીની કથા ચાલી રહી છે સ્વામિનારાયણની. જોઈ રહ્યા છો આ બહેનો બેહી રહ્યા છે. કેટલી બધી પબ્લિક છે. સ્વામીની કથા ચાલે છે. મંડપ પણ કેટલો મસ્ત છે. વિશાળ મંડપ છે. જોઈ રહ્યા છો એલસીડી સ્ક્રીનમાં પણ કથા લોકો જોઈ રહ્યા છે. આ જગ્યાએ આ મંડપ બાંધ્યો છે ત્યાં આગળ કથા ચાલે છે. બહુ મસ્ત કથા છે. મેં તમને આગળથી તો બતાવી કથા. હવે હું તમને અહીંથી બતાવી દઉં છું કથા, તો જોતા રહેજો. સ્વામિનારાયણની બુક લેવી હોય તો પણ અહીંયા આગળ મળે છે. સ્વામિનારાયણના ફોટા પણ મળે છે. તમે જોઈ રહ્યા છો કેટલું મસ્ત વાતાવરણ છે. આ લોયા ધામ છે. સ્વામિનારાયણ મંદિરનું ધામ છે. અહીંયા આગળ કથા ચાલી રહી છે. આ મંડપની અંદર તમને મેં બતાવ્યો વિડીયોમાં. જોઈ રહ્યા છો કેટલો વિશાળ જગ્યા છે. આ સામે છે હવન કુંડ છે. જો આ ધજા પણ કેટલી મોટી છે. બહુ મસ્ત જગ્યા છે. સ્વામિનારાયણ ધામ છે. લોયા જમવાનું ચાલી રહ્યું છે.
જોઈ રહ્યા છો આ બધા અત્યારે આરામ કરે છે. આ રીતે ટ્રેન બાંધેલો છે. તો ટ્રેનની અંદર મસ્ત આરામ કરીએ છે. સાંજે પ્રોગ્રામ છે 8-9 વાગ્યે. હવે અત્યારે અમે લોકોએ જમી લીધું છે, તો હવે થોડી વાર આરામ કરી લઈએ છીએ. તમે જોઈ રહ્યા છો અત્યારે અમે આરામ કરીએ છીએ બધા. આ ટ્રેન છે, ટ્રેન બાંધેલો છે. તો ટ્રેનની અંદર અમે મોટા ટ્રેન બાંધેલા છે, તો ટ્રેનમાં અમે આરામ કરીએ છીએ. 2-3 કલાક આરામ કરી લઈએ. પછી સાંજે બધાને મેકઅપ કરવાનો છે અને પ્રોગ્રામ ચાલુ થશે નાટકના. તો ચલો આરામ કરીએ છીએ. લાંબા વાળ કોના હોય? છોકરી ના હોય. હા ચલો ચલો ભાઈ, મેકઅપમાં આવી જાઓ બધા જે બાકી હોય એ. હા ચલો આવી જાઓ ચલો બરાબર. હા આવી જે રૂમ છે ત્યાં તારો સેટઅપ ચાલુ. હા 2 નંબર. કરી સ્વામિનારાયણમાં એ આજે અહીં બતાવશે થિયેટરમાં. અહીં લગાવ્યો છે ને થિયેટર, એમાં બતાવ. અત્યારે રિહર્સલ ચાલી રહ્યું છે. નાટકનું નાઇટમાં. આ રાતનો નજારો છે, તમે જોઈ રહ્યા છો. લાઇટિંગનું રિહર્સલ ચાલે છે. પ્રોગ્રામ ચાલુ થવાનો છે હવે અત્યારે. આજે તો આનંદનો મહાસાગર જાણે હિલોળા લેતો હોય. ગુરુજી પણ એવા આમ રાજીના રેડ હસ્તે ચહેરે ઠાકોરજીની બાજુમાં વિરાજમાન થયા છે. અને પૂજ્ય ગુરુજી એટલે બાળકોના પ્યારા ગુરુજી. બાળકો આજુબાજુમાં બેઠા છે, જાણે ઘનશ્યામના મિત્ર હોય એવા સુંદર મજાના નાના નાના બાળકો. કપાળમાં તિલક, ચાંદલો અને ગળામાં સુંદર મજાની કંઠી ધારણ કરી હોય. અને ઠાકોરજી મહારાજની બાજુમાં નાના નાના બાળકો ગોઠવાઈ ગયા, જાણે કે બાલ મિત્રો ઘનશ્યામના ગોઠવાણા હોય એવી સુંદર મજાની કૃતિ. આવો અત્યારના મંગલમય કાર્યક્રમ એમનો કોઈ ચાલો ચા તમારે શું કહેવાનું? બેગનો જય સ્વામિનારાયણ, જય માતાજી. અમે લોકો લોયા ધામમાં આવ્યા છે, શ્રી સ્વામિનારાયણ મંદિરે. અમારું નાટક છે. પ્રણવભાઈ સાગર ડિરેક્ટર છે અને ઠાકોરભાઈ મકવાણા અમારા આર્ટિસ્ટ છે.
રાવણ બન્યા છો કે યમરાજ બન્યા છો બોલો? યમરાજ છે. અમારા મેકઅપ આર્ટિસ્ટ પણ છે દુર્ગેશ્વરી બેન, હું પણ મેકઅપમાં છું. આ અમારા બધા આર્ટિસ્ટો છે, જોઈ રહ્યા છો બધા. હાય કરો ભાઈ, બ્લોગ છે. હેલો ગાઈસ અમારા પ્રોડક્શન મેનેજરમાં પણ છે ભાવેશભાઈ સરકરા. બોલ્યો નહીં, કેટલી વાર બોલાવે છે યાર આ લોકો યાર. હવે किसका? अभी स्वामीनारायण का सुनाओ मंदिर में है हम लोग. સલામ વાલેકુમ. ઓકે, મળીએ છે. વ્લોગ જોતા રહેજો. જય માતાજી, બાય બાય. અમે લોકો પ્રાર્થના કરી લઈએ છીએ. સારું કામ કરતા પહેલા પ્રાર્થના કરવી જરૂરી છે, તો બધા આર્ટિસ્ટો પ્રાર્થના કરે છે. પ્રાર્થના કરી રહ્યા છે. એકમ ભુવનમ યસ્ય વાચિકમ સર્વવાગ્વયમ આહાર્ય ચંદ્ર તારાધિ ત્વમ નમ સ્વાતિકમ સ્વાતિકમ શિવમ ત્વમ નમ સ્વાતિકમ શિવમ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુદેવાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ઓમ સ્વામી ભગવાન કી જય. તે હર હર ગણપતિ બાપ્પા મોરયા. જો બધાને ખાસ એક સૂચના, ડૉક્ટર ભેજાવાલા પતે એટલે તરત જ અહીં આવું. તો આ સામે બંગલો છે, એ સ્વામી મહારાજનો બંગલો છે, સ્વામીનો બંગલો છે. તમે જોઈ રહ્યા છો લાઇટિંગ કેટલું જબરજસ્ત, કેટલું મસ્ત લાઇટિંગ થયું છે. બધી પબ્લિક જઈ રહી છે. આ છે લોયાધામ, આ સ્ટેજ છે, કેટલો મોટો વિશાળ સ્ટેજ બાંધેલો છે. અહીંયા આગળ કથા ચાલતી હતી દિવસે, એ તો તમે દિવસે કથા મેં તમને બતાવી હશે એટલે તમે જોઈ જશે. કેટલો મંડપ પણ કેટલો મસ્ત છે. અતિમુક્તાનંદ સ્વામીની નિષ્ઠા તો આપને આવે એવી છે.
અહીં લોયાધામ માટે મંગાવ્યું. અને અમે તમને જાતે આ 2 મહિનાથી આ સ્વરૂપની સેવા પૂજા કરતા દર્શન કરીએ છીએ મહારાજ. સ્વામી, અમે ત્યાગનો માર્ગ મોડો પાડીને પણ આ પૃથ્વી ઉપર ઉપાસનાનું મને આશા તમારી રે, તે માટે રાખજો વાલા, તે માટે રાખજો વાલા, મને પોતાની સંભાળી રે, વિસરીમાં જાજો વાલા મને શામળિયા લાગે છે. હા, સમજી ગયા અમે. સુરા બાપુ, એના વિના તો અમને એકલું લાગે હો સ્વામી. હા મહારાજ, સુરા બાપુ તો આપણી સભાની શોભા ગણાય. એ વાત તો સાચી, પણ આજ આજે મોડું થઈ ગયું, જલ્દી સાફ સફાઈ કરી નાખું. પગાર વધાર, પણ ડોક્ટર મારો દીકરો મારો પગાર નથી વધારતો. તેરી ઝલક સરફરી શ્રીવલ્લી,
પતી ગયું તારું સાલા ઝૂકેગા નહીં કેમ બોલ્યો નહીં 10 વાગ્યા સુધી ગાણા ગાસ ને હજી સફાઈ હાલે છે મોડું થઈ ગયું સાહેબ રોજ મોડું જ થાય છે તારે પગાર વધારવાનો થાય ત્યારે સાહેબ પગાર વધારો ને એ ભાઈ ડોક્ટર ભેજાવાલા મળશે હા 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 ઉભા રહ્યો ભાઈ એ સાહેબ દર્દી આવ્યો દર્દી હે દર્દી હા દર્દી આવા દે જલ્દી યારનો એકલો માથિયો મારું છું મોકલ જલ્દી આ ડોકમાં આડો ને દુખે એમ હા બીજી કઈ તકલીફ નહીં અહીં દબાવો તો દુખે ન દબાવો તો ન દુખે ડોક્ટર સાહેબ એ મૂર્ખો આવ્યો છે હે એ બેસો આયા ખુરશી પર બેસો બોલો શું તકલીફ છે ડોક્ટર સાહેબ જ્યારે હું મોટર કારમાં બેસું ને ત્યારે મને ઉલટી થાય છે શું કીધું મોટર કારમાં બેહો તો તમને ઉલટી થાય હા સાહેબ ઉલટી મોટર કારમાં બેહો છો તમને ખબર છે કે મને મોટર કારમાં બેહવાથી ઉલટી થાય છે તો શું કામ બેહવું જોઈએ ભાઈ મોટર કારમાં રિક્ષામાં બેહો સાયકલમાં બેહો સરકારે આવડી મોટી બસ કાઢી છે એમાં બેહો ને બુદ્ધિ નથી ભાઈ મોટર કારના દીકરા થાવ આજથી તું મોટર કારમાં બેસતો નહીં શું કીધું ઉલટી નહીં થાય ને કાંઈ નહીં થાય બસ આવા કેટલાક હાયલા આવે છે ખબર નથી પડતી આવા હાયલા આવે છે મોટર કારમાં બેહે ઉલટી થાય જોયું ને હું કહું ડોક્ટર ભેજાવાળો મળશે ઉભા રહ્યો ડોક્ટર સાહેબ બીજો મૂર્ખો આવ્યો હા મોકલ હવે તારા પગારનું સેટિંગ કરી દઈએ હો એ ડોક્ટર સાહેબ ખાટું ખાવ ને ત્યારે ચડ આવે છે હે ચડ આવે છે ચડ ખાટું ખાવ તો આમ શરીરે ખંજવાળ આવે કેટલાક આવા બુદ્ધિ વગરના આવે છે કાંઈ સમજાતું જ નથી યાર એ પાછો એ હા સાહેબ ખાટું ખાઈને ચણ આવે શું કામ ખાટું ખાવું જોઈએ એ સાચું ને ભાઈ કરી દીધી ને ખંજવાળ બંધ હું કોણ ડોક્ટર ભેજાવાળો डॉक्टर भेजा वाला मिलेगा हाँ हाँ एकदम भेजा वाला मिलेगा डॉक्टर साहेब હા दर्दी आयो છે શું તકલીફ છે ડોક્ટર સાહેબ હું ચકડોળમાં બેસું તો ચક્કર આવે હે હું કીધું હું ચકડોળમાં બેસું તો મને ચક્કર આવે છે ચકડોળમાં બે ને પૈસા લઈ રહો દવા તો થઈ ગઈ ને તારી હવે તને ચક્કર આવશે નહીં પણ જો ચકડોળમાં બેસતો નહીં સમજો લાવો 500 હાલો આજે 4 દર્દી આવ્યા ને એ તું ગોતી નથી લાવ્યો એ તો આપણું બોર્ડ વાંચીને આયા એમ હું ડોક્ટર ભેજાવાળો હો તારા ગામમાંથી નવા દર્દી લેતો આવ જેટલા નવા દર્દી આવશે ને એનો તારો પગાર વધી જાય સમજો ને મોહિત કેમ ભાઈ આટલો વિચારમાં પડી ગયો અરે ભાઈ આ શેની ચર્ચા ચાલે છે હે આ શું થયું અરે ભાઈ પેલો ડોક્ટર ભેજાવાળો નથી હા તે શેને તો દવા નથી આપતો ને બહાના કરીને રૂપિયા પડાવી લે છે મારા પેલા છોકરાઓ શું કરો છો અહીંયા ભેગા થઈને એ આવો દાદા આવો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કેમ અહીંયા ભેગા થયા છો હે દાદા ઓલા ડોક્ટર ભેજાવાળાને એમના પૈસા પડાવી લે મારો બેટો એનું કંઈ કરવું પડશે હો દીકરાઓ એ આપણને દવા નથી આપતો ને આપણે એની દવા કરી અહીંયા બધા મારી પાસે એક આઈડિયા છે સમજી ગયા હા સમજી ગયા દાદા હવે આપણે કાલે મળશું બરાબર મળીએ ડોક્ટર ભેજાવાળા છે ડોક્ટર સાહેબ હું છે હવે અરે
અરે આમ જોવો તમે 5 દર્દીઓ આવ્યા છે ખરે. અરે શું વાત કરે છે, મોકલ મોકલ. આ તો હારો માલ મળશે, જલ્દી મોકલ. ઓહો હો 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 હો, ધન ઘડી ધન ભાગ, એક હારે 5 દર્દીઓ. વાહ વાહ, આ દર્દીઓ તો મારી પાસેથી દવા લઈ ગયા હોય એવું લાગે છે. ઠીક, આ દાદાને લાવ્યા લાગો છો. બેહો બેહો દાદા, શું તકલીફ છે તમને? એ બેહું નથી. હવે સાંભળો ડોક્ટર સાહેબ, અમને સવારથી એવું થાય છે કે કોકને મારીને પાડી નાખીએ. હે શું કીધું? અહીંથી ઉઠાવીને મારીને પાડી નાખીએ. ફરીથી સમજાવો. તમને બધાયને સવારનું થાય કે આજ કોકને મારીને પાડી દઉં એવું. આને જ પાડી દો, ઉપાડો અને મારીને પાડી જ નાખો. ઉપાડો. એનો ભૂકો હે, એનો છોડો મને બચાવો હે. वाह, भेजा वाला ने भेजा, लेकिन भेजे में भेजा नहीं भेजा. આવ્યા ગયા એ ક્યાંય મરતા જ નથી. ઓય યમરાજ બાપા, આ મૃત્યુલોકમાં તો મોબાઈલ ટાટો આવ્યો જ છે. તમારા યમલોકમાં બી મોબાઈલ ટાટમાં બી રોંગ નંબર. યમલોકમાં બી રોંગ નંબર લાગે. આ તો નહીં ઉપર જઈ શકતો કે નહીં નીચે રહી શકતો. મારી હાલત તો ત્રિશંકુ જેમ થઈ ગઈ છે. આ મોબાઈલે તો ડાળ વાળ્યો છે. એ ડાકુ ઉભા રહો, મને હેઠા જાઓ, વારે આવ્યો હોય એ ઉભા રહો. જોઈને આમ તો પણ 15 થી 20 ની સેવા કરવા આવ્યા એટલે એમના તાળીઓ આપણે એના વાલીઓને ખૂબ વધારી. એને કેટલો આ સંસ્થા પર ભરોસો, એમને કેટલો અમારા પર ભરોસો. સામેથી આવે ગુરુજી અમને પૂછવાનું, બાળકો તમારા છે, તમે લઈ જાઓ. કદાચ થોડું ઓછું ભણશે તો ચાલશે. કાર્યક્રમમાં રજૂ થાય અને એમની સાથે સાથે આ ત્રણેય ભક્તો જે ગુરુજી પાસે આશીર્વાદ લેવા માટે આવશે અને આપની સમક્ષ રજૂ થાય છે. હનુમાનજીનું નૃત્ય વાનર સેના. ભાઈ ખરેખર જોરદાર તાલીઓના નાદથી બિરદાવો સેનાને.
અને દાદા ગુરુજીનો શતાબ્દી મહોત્સવ આવ્યો અને એમાં તમને આ બધાય પાત્રો રજૂ કરવાનો લાભ મળ્યો. તમે લકી છો. જય સ્વામી. ખૂબ ખૂબ ધન્યવાદ ગુરુજી. અને એ જે ઠાકોરજી બન્યા હતા અને એ વખતના નૃત્યને જયદીપભાઈ માલવિયા અમદાવાદ વાળા એમના તરફ અજયભાઈ રાઠોડ આ તમામ ડોક્ટરોની ટીમ એમને પણ વિનંતી કરીશ પૂજ્ય ગુરુજી પાસે આશીર્વાદ લેવા માટે આવશો. અને આવતીકાલે સવારે કથાનું સત્ર શરૂ થાય એ પહેલા દરેક ભક્તજનો સાથે રહી હેલો, જય અને આ માતાજી. બધાય જય બાળકોએ સ્વામિનારાયણ. કર્યું છે. હવે અત્યારે અમારો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે. આજે હું ચોક્કસ ધન્યવાદ એમના વાલી શતાબ્દી લોકોને મહોત્સવ આપીશ. હતો. આ બાળકો બધો ગુરુકુળમાં પ્રોગ્રામ પૂરો ભણે થયો છે. છે. તમે આખો અહીં પ્રોગ્રામ અમારા જોયો. બાળકોને એ ટીમો બદલ પર આભાર. પાડી હતી. અમારી ચેનલને 50 લાઈક શેર અને બાળકોની, 100 સબસ્ક્રાઇબ કરી લેજો. બાળકોની, અને જો 75 ફેસબુક બાળકોની, જોતા હોય તો ફોલો 15 કરી દિને લાવવા પડે અમારે. અરે ઘણાને એક મહિનોએ લાવવા પડે. જોઈ રહ્યા દરેક છો. વાલીઓને પબ્લિક પણ બેઠી છે ફોન સામે. કરીએ કે તમારા બાળકને અમારે ઓય, જોયા ગાડીમાં સામે સ્વામી ઊભા છે. 15 દિન લઈ જવા છે. મૂકવા ગયા પાછા આવશે. જય દિવસ માતાજી. લઈ જવા છે. એમાં કોઈ મજૂર રાખ્યા નથી કામ કરવા. કે બધી જ જે તૈયારી છે જે ગિરનરી છે, તમે રાત્રે જાઓ કાશ્મીરમાં જાઓ એવું તમને લાગે તો મોટા ગાર્ડનમાં બગીચામાં. હેલો મિત્રો, જય માતાજી. અત્યારે શતાબ્દી મહોત્સવ હતો જે સ્વામિનારાયણનો, એ અત્યારે શતાબ્દી મહોત્સવ પૂરો થઈ ગયો છે, પૂર્ણ થઈ ગયો છે. તો જોઈ રહ્યા છો આ નાટકના બધા કલાકારો છે, ડિરેક્ટર છે, વિજયભાઈ સોની છે. પ્રોગ્રામ તમે આખો જોયો જ હશે તો ખૂબ મજા આવી હશે તમને. તો હવે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો કદાચ ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો અને શેર કરજો. અને ગમ્યો હોય તો કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખી દેજો. જય માતાજી. મળીએ છીએ બીજા વિડીયોમાં. જય માતાજી મિત્રો, અમારો હવે આજે જે પ્રોગ્રામ હતો સ્વામિનારાયણનો શતાબ્દી મહોત્સવ એ અત્યારે પૂરો થયો છે. જોઈ રહ્યા છો શતાબ્દી મહોત્સવ જે હતો એ પૂરો કરીને અત્યારે જમવાનું ચાલી રહ્યું છે. જો બધા જમી રહ્યા છે, જમીએ છે બધા. ખૂબ મજા આવી ગઈ હશે તમને પણ, અમને પણ બહુ મજા આવી છે. બરાબર, તમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. વોકમાં પડો બાજુ હોય ધબધુકા કે વ્હાઈટ હાઉસ જો પહેલે દાડો અમારો કયો હતો તો લાઈટો બંધ કરી દીધી.